નમસ્કાર દર્શક મિત્રો, લોક સામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું સ્વાગત કરું છું। હવે જોઈએ સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથેના આજના મુખ્ય સમાચાર। હિંમતનગર ખાતે વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો। પ્રોફેશનલ ફોટો વિડીયો એસોસિએશન દ્વારા વર્લ્ડ ફોટોગ્રાફીના દિવસે સંકોચ હોસ્પિટલ હિંમતનગર ખાતે ફ્રી મેડિકલ હેલ્થ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ફોટોગ્રાફરે ભાગ લીધો હતો। દર વર્ષે 19 ઓગસ્ટે વર્લ્ડ ફોટોગ્રાફી ડે ઉજવાય છે। આ દિવસે ફોટોગ્રાફી કળાને ઓળખ આપવામાં આવે છે અને ફોટોગ્રાફર્સને પ્રોત્સાહન મળે છે। ફોટાઓ યાદોને કાયમ માટે કેદ કરે છે, સંજ્ઞાન વહેંચે છે અને દુનિયાને નવી નજરે જોવાનું માર્ગદર્શન આ બને છે। આ કેમ્પમાં ડોક્ટર અને તેમની ટીમ દ્વારા ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવા વિવિધ ચેકઅપ કર્યા હતા અને જરૂરી એન્ટીબાયોટિક આપવામાં આવી હતી। પ્રોફેશનલ ફોટો વિડીયો એસોસિએશન દ્વારા કરવામાં આવેલા આયોજનને દરેક ફોટોગ્રાફરે ખુશીથી બિરદાવ્યું હતું। નમસ્કાર તમામ ફોટોગ્રાફર મિત્રોને। સર્વપ્રથમ બધા ફોટોગ્રાફર મિત્રોને આજે વર્લ્ડ ફોટોગ્રાફી ડેના નિમિત્તે બધાને હાર્દિક શુભેચ્છાઓ આપું છું અને અમારો જે એસોસિએશન છે પ્રોફેશનલ ફોટો વિડીયો એસોસિએશન, એમના વતી બી તમામ ફોટોગ્રાફર મિત્રોને આજના વર્લ્ડ ફોટોગ્રાફી ડેની હાર્દિક શુભકામના, શુભેચ્છાઓ। મિત્રો, આજે આ એસોસિએશને બહુ સરસ મજાનો એક મેડિકલ કેમ્પનો આયોજન કર્યો હતો શંકુ હોસ્પિટલ હડિયોલમાં, જેની અંદર કમસે કમ 60થી 70 ફોટોગ્રાફર મિત્રોએ એમની હેલ્થની ચેકઅપ, બોડીની આખી પ્રોફાઇલ ચેકઅપ કર્યો અને એ એસોસિએશનને બહુ સારા આ કેમ્પનું આયોજન કર્યો અને એવું ને એવું આગળ બી એવા આયોજન આપણે એસોસિએશનના બેનર તલે કરતા રહીશું। ખાસ કરીને દવેભાઈનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। આખી ટીમ એસોસિએશનની જે અશોકસિંહ બાપુ છે, બધાનો હું આભાર માનું છું કે એવું સરસ મજાનો ફોટોગ્રાફર મિત્રો માટે આયોજન કર્યો છે। આજ સુધી એવા કોઈ હેલ્થને લઈને કોઈ જાગૃત નહોતા। આપણે બધા વર્કશોપ અને એ બધું તો ઘણું બધું કરતા જ હોઈએ છીએ, પણ આવું તમારી બોડીના વિશે, હેલ્થના વિશે વિચાર્યો અને આ એસોસિએશને એવું મસ્ત મજાનું એટલા મોટા મલ્ટી સ્પેશિયલિસ્ટ હોસ્પિટલની અંદર આજે આયોજન કર્યો, એટલે હું ફરી પ્રોફેશનલ ફોટો વિડીયો એસોસિએશન હિંમતનગરનો આભાર માનું છું અને હોસ્પિટલના તમામ સ્ટાફનો બી આભાર માનું છું। ધન્યવાદ। હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે। ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ।